નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજે તારીખ થઈ છે 16/12/2024। તો મિત્રો, આજે તમામ પેન્શનરોને પેન્શનમાં આટલો વધારો મળશે। તો મિત્રો, કઈ રીતે વધારો મળશે તેની આપણે વિડીયોમાં વિગતે ચર્ચા કરવાના છીએ। તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં આપને એક દિલથી નમ્ર વિનંતી કે જો હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી ન હોય, જો કે કરી હોય તો ખૂબ જ સારી વાત છે, પણ જો સબસ્ક્રાઈબ કરી ન હોય તો ડેઈલી આવી માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો ન્યૂનતમ પેન્શન વધારો, પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ અને સારા સમાચાર અપડેટ આવ્યા છે, જેમાં સરકારે ન્યૂનતમ પેન્શનની રકમ વધારવાની જાહેરાત કરી છે। તો આ યોજનાથી દેશના લાખો પેન્શનરોને મોટી રાહત મળી છે, જેનાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તેઓ તેમની વૃદ્ધાવસ્થા આરામથી પસાર કરી શકશે। તો ચાલો આ નવી સ્કીમ વિશે વિગતવાર। તો નવી પેન્શન યોજના શું છે તેની વાત કરીએ તો નવી પેન્શન યોજના એક સરકારી યોજના છે, જેના હેઠળ તમામ પેન્શન ધારકોને દર મહિને લઘુત્તમ પેન્શન 5,000 રૂપિયા આપવામાં આવશે। આ યોજના વૃદ્ધો અને પેન્શનરોની આર્થિક સ્થિરતા સુધારવા માટે શરૂ કરવામાં આવી છે, જે તેમને તેમના ખર્ચાઓને પહોંચી વળવામાં અને સન્માનજનક જીવન જીવવામાં મદદ કરશે। તો આ યોજનાનો લાભ મેળવવા માટે નીચેના પાત્રતો માપદંડો પૂરા કરવાના રહેશે। તો અરજદારની ઉંમરની વાત કરીએ તો 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ। ત્યારબાદ માન્ય પેન્શન કાર્ડ હોવું જોઈએ। તો અરજદાર પાસે માન્ય પેન્શન કાર્ડ હોવું આવશ્યક છે। ત્યારબાદ આધાર કાર્ડ અને બેંક ખાતું, તો અરજદાર માટે આધાર કાર્ડ અને બેંક ખાતું હોવું ફરજિયાત છે। ત્યારબાદ ભારતીય નાગરિકતાની વાત કરીએ તો અરજદાર ભારતીયનો નાગરિક હોવો આવશ્યક છે। ત્યારબાદ વિધવા અથવા વિધુર પેન્શન માટે વિધવા અને વિધવા પેન્શનરો પણ અરજી કરી શકે છે। તો અરજી પ્રક્રિયાની વાત કરીએ તો આ યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે। તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડ દ્વારા અરજી કરી શકો છો। ત્યારબાદ ઓનલાઈન અરજી માટેની વાત કરીએ તો સરકારી પોર્ટલ પર જવાનું રહેશે। તો સરકારી પોર્ટલ પર જાઓ અને નવી પેન્શન યોજનાની લિંક પર ક્લિક કરો। ત્યારબાદ પેન્શન કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર દાખલ કરો। તો તમારો પેન્શન કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે। ત્યારબાદ જરૂરી માહિતી ભરો અને દસ્તાવેજો અપલોડ કરો। તો જરૂરી માહિતી ભરો અને તમામ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો। ત્યારબાદ ફોર્મ સબમિટ કરો અને રસીદ ડાઉનલોડ કરો। તો ફોર્મ સબમિટ કરો અને રસીદ ડાઉનલોડ કરવાની રહેશે મિત્રો। તો ઓફલાઈન એપ્લિકેશન માટે વાત કરીએ તો નજીકની પેન્શન ઓફિસ અથવા બેંક પર જવાનું રહેશે। તો અરજી ફોર્મ લેવાનું રહેશે અને અરજી ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદ જરૂરી દસ્તાવેજોની ફોટોકોપી સબમિટ કરવાની રહેશે અને ફોર્મ સબમિટ કરો અને રસીદ ત્યાંથી મેળવી લો મિત્રો। ત્યારબાદ જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો યોજના માટે અરજી કરતી વખતે નીચેના દસ્તાવેજો સાથે રાખવાના રહેશે। તો આધાર કાર્ડ, ત્યારબાદ પાન કાર્ડ, ત્યારબાદ પેન્શન કાર્ડ અને બેંક પાસબુકની નકલ, ઉંમર પ્રમાણપત્ર, સરનામાનો પુરાવો, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને હસ્તાક્ષર અથવા અંગૂઠાની છાપ જરૂરી રહેશે મિત્રો। ત્યારબાદ આ યોજનાના લાભોની વાત કરીએ તો પેન્શનરોને આ નવી પેન્શન યોજનાથી ઘણા લાભો મળશે। તો દર મહિને લઘુત્તમ પેન્શન રૂપિયા 5,000ની ખાતરીપૂર્વક પેન્શન, આર્થિક સુરક્ષા અને જીવન ધોરણ બહેતર। તો તમને મોંઘવારી ભથ્થાનો લાભ પણ મળશે। તો તબીબી સુવિધાઓ પર વધારાનું ડિસ્કાઉન્ટ અને મુસાફરી રાહતમાં પણ વધારો થશે। ત્યારબાદ બેન્કિંગ સેવાઓ પર વિશેષ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે। ત્યારબાદ આ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો તેની વાત કરીએ તો આ યોજનાનો લાભ સીધો તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। દર મહિને 1લી તારીખે તમારા ખાતામાં 5,000 રૂપિયા જમા કરવામાં આવશે। આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી, બસ તમારું બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક કરાવવું જોશે। ત્યારબાદ મહત્વપૂર્ણ વસ્તુઓની વાત કરીએ તો યોજનાની શરૂઆત આ યોજના 1 નવેમ્બર એટલે કે 1/11/2024થી લાગુ કરવામાં આવશે। તો પેન્શનની રકમમાં વધારો, પેન્શનની રકમ દર વર્ષે વધશે। ત્યારબાદ મોંઘવારી ભથ્થું પણ અલગથી મળશે। તો પેન્શન પર કોઈ ટેક્સ લાગશે નહીં
અને આ યોજનાનો લાભ મેળવવા માટે સમયસર અરજી કરવી પડશે. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો નવી પેન્શન સ્કીમથી પેન્શન ધારકોને મોટી રાહત મળી છે, પરંતુ એ નોંધવું અગત્યનું છે કે આ માહિતીની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તો પેન્શનરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ માત્ર સરકારી વેબસાઇટ અથવા સત્તાવાર માહિતી સ્ત્રોતોમાંથી જ માહિતી મેળવે અને અફવાઓ પર વિશ્વાસ ન કરે મિત્રો. તો મિત્રો આ અત્યારની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.